હેલો, હું છું જોય પારેખ. આજે લઈને આવ્યો છું તમારા માટે મિની વ્લોગ. તો હું આવી ગયો છું મારી સલૂન એટલે કે જેવી બ્યુટી સલૂન પર. જેવો હું અંદર આવ્યો એવી જ મને ખબર પડી કે લાઇટો નથી. તો આપણે બી મંડાણા અંધાધૂંધ ફાયરિંગ કરવા એટલે કે કાચ સાફ કરવા. કેમ કે આજે મારી સલૂન પર હેરકટ ડે હતો અને ઘણી બધી અપોઇન્ટમેન્ટ બુક બી થઈ ગઈ હતી. તો ચાલો કામ સ્ટાર્ટ કરીએ. તો મેં મારું પહેલું હેરકટ સ્ટાર્ટ કરી દીધું હતું. આ ક્લાયન્ટ આવ્યા હતા પાલનપુરથી. તો આ હતું એમનું ફાઇનલ લુક, જેનું ફ્રન્ટ લુક ફ્રન્ટ સાઈડથી બી એપિક લાગતું હતું. ત્યારબાદ મારા ભાઈ એટલે કે ગુરુ પારેખે બી એનું હેર સ્પા સ્ટાર્ટ કરી દીધું હતું, એ બી હોશો હવાજમાં. આ હતું એના હેર સ્પાનું ફાઇનલ લુક, જે અત્યારે બહુ મસ્ત લાગે છે. અપોઇન્ટમેન્ટ્સ વધારે હોવાથી કામિનીબેન પારેખે બી તેમની હાજરી આજે જેવી બ્યુટી સલૂનમાં આપી હતી અને ત્રણેય જણા કામે લાગ્યા હતા. અમે કામિનીબેન પારેખે આર્યું હેરકટ કર્યું એટલે કે મારી મમ્મીએ આર્યું હેરકટ કર્યું. તેનો ફાઇનલ લુક આ હતો. પછી એક ક્લાયન્ટ આવ્યું હતું મહેસાણાથી, જેને હેરકટ એન્ડ હેર કલર કરાવવો હતો. તો આપણે તે કામ બી શરૂ કરી દીધું. વિડીયો શૂટ થતો હતો તો મેં કીધું ચાલો આપણે બી એક સ્માઇલ આપી દઈએ. હી. આ હતો એ ક્લાયન્ટનો ફાઇનલ લુક, હેરકટ વિથ ગ્લોબલ હેર કલર, જે દેખાવમાં બહુ સરસ લાગે છે. ક્લાયન્ટને બી આ બહુ ગમ્યું હતું. પછી આવી મારી મમ્મી, જે હસતા હસતા કામ કરે છે, અને પછી ચાલુ કર્યું તેણે તેનું બ્લો ડ્રાયર. મેં કીધું ચાલો આપણે બી એક વિડીયો ઉતારી દઈએ. આ છે એના હેરકટનો ફાઇનલ લુક. પછી તો મારી મમ્મી વિચારવા માંડી કે મેરે સિવા તો કોઈ હે નહીં યાર. પછી થયું અંબાલાલની આગાહીથી વરસાદનો શુભારંભ, પણ મેં કહ્યું કામ તો નહીં રૂકેગા ભાઈ. પછી આ ક્લાયન્ટનું કામ આપણે શરૂ કર્યું. આ ક્લાયન્ટ આવ્યા હતા વિસનગરથી, જેમણે આપણી ઓફર જોઈ હતી. આ હતો એમનો ફાઇનલ લુક. કોઈ વિડીયો ઉતારવા માટે હતું નહીં એટલે મેં બી વિચાર્યું કે સામે ફોન મૂકીને જાતે જ વિડીયો ઉતારી લઈએ. બી કેપેબલ ગાઈઝ. સો અમારા પહેલા મિની વ્લોગ વિશે તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટ પર જણાવજો, અને જેટલું થાય એટલું તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો. હું તમારા માટે લઈને આવીશ આવા જ મિની વ્લોગ. બાય, જય માતાજી.